ગુજરાત આત્મનિર્ભર ભારતનું પ્રતિનિધિત્વ કરતું રાજ્ય. આ પ્રતિબદ્ધતાને પરિણામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેક પરિણામલક્ષી નીતિઓનું સુદૃઢ અમલીકરણ થયું છે. છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચી છે અને સર્વગ્રાહી વિકાસની નેમ સિદ્ધ થઈ છે. વિકાસની આ સફરમાં ભાવિને ઉજ્જવળ બનાવવાનો સરકારનો સંકલ્પ એટલે બજેટ 2026-27, જેમાં રાજ્ય સરકારે ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ગુજરાતનું સંપૂર્ણ રોડમેપ તૈયાર કર્યો છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઉદ્યોગ ક્ષેત્રે, શિક્ષણથી લઈને રમતગમત ક્ષેત્રના ભાવિને વધુ સુદૃઢ કરતી જોગવાઈઓ કરાઈ છે. રાજ્ય સરકારે ગુજરાતના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે મસમોટી જોગવાઈ કરી છે, જે અંતર્ગત રાજ્યમાં 16 નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે, જ્યારે હયાત 20 કોલેજોના નૂતન બાંધકામ અને 8 કોલેજોમાં નવા શૈક્ષણિક પ્રવાહો માટે ₹126 કરોડ ફાળવવામાં આવ્યા છે. એટલે કે ઉચ્ચ શિક્ષણની સાથે યુવાનોના કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ગુજરાત ₹4,08,053 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ. રાજ્ય સરકારે શૈક્ષણિક ક્રાંતિ માટે પણ કરી અનેક જોગવાઈઓ. 20 કોલેજોના બાંધકામ માટે ₹126 કરોડની જોગવાઈ. એસવીપી સ્પોર્ટ્સ એન્કલેવ માટે ₹500 કરોડની જાહેરાત. કરાઈમાં ઓલિમ્પિક કક્ષાની સુવિધા માટે ₹100 કરોડની ફાળવણી. બજેટમાં હોકી સ્ટેડિયમ માટે ₹90 કરોડ કરાયા મંજૂર. આ સાથે અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવાના નિર્ધાર સાથે રાજ્ય સરકારે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરી છે. એસવીપી સ્પોર્ટ્સ એન્કલેવ માટે ₹500 કરોડ અને કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹100 કરોડની જોગવાઈ કરાઈ છે. એટલું જ નહીં, ખોખર હોકી પ્રેમીઓ માટે વૈશ્વિક કક્ષાનું સ્ટેડિયમ અને વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ દ્વારા ગુજરાત સ્પોર્ટ્સ હબ બનવા તરફ ડગ માંડી રહ્યું છે. આ બજેટમાં રાજ્ય સરકારે આંતરમાળખાકીય સુવિધાઓ અને કનેક્ટિવિટી પર પણ સૌથી વધુ ભાર મૂક્યો છે, જે માટે માર્ગ અને મકાન વિભાગ માટે ₹29,709 કરોડની માતબર ફાળવણી કરવામાં આવી છે. તો રાજ્યના છેવાડાના ગામડાઓને જોડતી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે ₹5,600 કરોડની જાહેરાત કરાઈ છે. નાણામંત્રી કનુ દેસાઈએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹16,116 કરોડની જોગવાઈ કરી છે. એટલે કે પરિવહનને વેગીલું અને સુરક્ષિત બનાવવાનો સરકારનો નિર્ધાર આ જાહેરાતોથી સ્પષ્ટ થાય છે. આ સાથે અમદાવાદ સુરત મેટ્રોના વિસ્તરણ માટે ₹2,217 કરોડ અને ધોલેરા સરના આંતરમાળખાકીય વિકાસ માટે ₹182 કરોડ ફાળવવામાં આવ્યા છે. ધોલેરા અને સાણંદ ખાતે વિકસતા સેમિકોન હબ ગુજરાતને ચીપ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના નકશામાં મહત્વનું સ્થાન પ્રદાન કરી રહ્યા છે, જે ભારતની સેમિકોન આત્મનિર્ભરતાનો મુખ્ય આધારસ્તંભ બનશે. ધોલેરા એસઆર ખાતે ફેઝ 1 હેઠળ લોજિસ્ટિક એન્ડ ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ ધોલેરા એરપોર્ટ, આધુનિક માર્ગો, પાણી અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ અને સ્માર્ટ આઈસીટી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જેનાથી ધોલેરા ભવિષ્યના ઉદ્યોગ, નવીનતા અને રોજગારનું વિશ્વ કેન્દ્ર બનશે. જેના માટે વિકસિત ગુજરાત ફંડ હેઠળ કુલ ₹610 કરોડની જોગવાઈ સૂચવે છે. રાજ્ય સરકારનું સ્વર્ણિમ બજેટ. હોકી સ્ટેડિયમ માટે ₹90 કરોડની મંજૂરી. માર્ગ અને મકાન વિભાગ માટે ₹29,709 કરોડની જોગવાઈ. ગ્રામ સડક યોજના માટે ₹5,600 કરોડની ફાળવણી. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹16,116 કરોડની જોગવાઈ. અમદાવાદ સુરત મેટ્રો રેલના વિસ્તરણ માટે ₹2,217 કરોડની જોગવાઈ. ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર મક્કમ. ટેક્સટાઇલ એકમો માટે ₹2,755 કરોડની જાહેરાત.
ગુજરાત સરકાર ઉદ્યોગના વિકાસ સાથે પર્યાવરણની માવજતને પણ પ્રાધાન્ય આપે છે, એટલે કે ઉદ્યોગ અને ઉર્જા ક્ષેત્રે ગુજરાત હવે ગ્રીન ગ્રોથ તરફ વળ્યું છે. આ વિચારધારાને આગળ વધારવા સાથે આ બજેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેટરી સંચાલિત વાહનો પર સબસિડી આપીને પ્રદૂષણ મુક્ત પરિવહનને પ્રોત્સાહન અપાયું છે. સાથે જ ટેક્સટાઇલ યુનિટ્સ, સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને ગ્રીન સ્ટાર્ટઅપ એક્સેલરેશન માટે કરવામાં આવેલી જોગવાઈઓ ગુજરાતને વિશ્વનું ઔદ્યોગિક પાવર હાઉસ જાળવી રાખવામાં મદદરૂપ થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર 3 કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં, તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે. એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20% એટલે કે 64,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવા શક્તિના નિર્માણ માટે બજેટમાં નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. ઐતિહાસિક બજેટમાં ઐતિહાસિક જોગવાઈઓ. ટેક્સટાઇલ એકમો માટે રૂપિયા 2,755 કરોડની જાહેરાત. ધોલેરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે ફાળવ્યા રૂપિયા 182 કરોડ. બજેટમાં સરકારનો ગ્રીન ગ્રોથ પર વિશેષ ભાર. ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સુવિધાઓ વધારવાની જાહેરાત. ઈવી સબસિડી માટે કરાઈ કરોડોની જોગવાઈ. શહેરોને કચરા મુક્ત બનાવવા સરકાર બની મક્કમ. એટલે કે આ બજેટમાં ગઈકાલના અનુભવો અને આવતીકાલના ટેકનોલોજીકલ પડકારો વચ્ચે સંતુલન જાળવી રજૂ કરાયું છે આ બજેટ, જે ગુજરાતને વૈશ્વિક રોકાણ અને શ્રેષ્ઠ જીવન ધોરણ માટેનું મોડલ સ્ટેટ બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું છે, જે ગુજરાતના ભાવિને વધુ સુદૃઢ, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવશે.